એકવાર એક કૂતરો અને એક ગધેડો બંને રેસ લગાડે છે અને નક્કી કરે છે કે જે રેસ જીતશે એ સિંહાસન ઉપર બેઠીને રાજ કરશે. કૂતરા અને ગધેડો બંને સહમત થયા અને રેસ શરૂ કરી. કૂતરો આગળ નીકળી ગયો, પણ પેલી શેરી વટીને જ્યારે બીજી શેરીએ પહોંચ્યો ત્યારે જ બીજા બધા કૂતરા આવીને ભૂખવા લાગ્યા અને તેની અટકાયત કરી, તેને ઊભો રાખ્યો, તેને આગળ વધવા ન દીધો, તેને કવડવા માંડ્યા. એ ત્રીજી શેરી આગળ પહોંચ્યો, બીજા કૂતરા એની વાહે પડ્યા. જેમ આગળ વધતો ગયો એમ બધાય કૂતરા એની પાછળ પાછળ એને રોકવામાં લાગ્યા રહ્યા. પણ એ મહેનત કરીને અંતે મંજિલે પહોંચે છે અને જોવે છે કે ગધેડો ત્યાં પહોંચી ગયો છે, સિંહાસન ઉપર બેઠી ગયો છે. આ જોઈને કૂતરો વિચારે છે, અગર મને મારા લોકોએ અટકાવ્યો ન હોત તો આજે હું ત્યાં બેઠીને મારા જ લોકોનું ભલું કરતો હોત. સમજાણું? આપણને અટકાવવા માટે પેલો હાથ આપણા લોકોનો હોય છે.